તો હેલો ગુડ મોર્નિંગ બધાયની। તો આજે છે 7મું નોરતું અને જો આપણે શ્રીફળ વધેર્યું હોય ને શેષ જો બાલગોપાલ આમ ખાય નહીં કોઈ પ્રસાદી, તો એને મેં જો 2 ચમચી ઘી લીધું છે આમાંથી ઘી, અને હવે એને થોડુંક ઘીમાં આપણે શેકી લઈશું। તો ચાલો હું નાખીને એમાં બતાવું। જો મેં બધું આમાં ઘીમાં આપણે શેકવા નાખી દીધું છે। એને મસ્ત એવું ઘીમાં શેકવાનું છે, ઘીમાં શેકાઈ જાય ને એટલે થોડુંક એવું એમાં દૂધ નાખશું આપણે। તો ચાલો આપણે જોઈએ। તો હવે આપણે આમાં નાખી દઈશું ખાંડ। થોડુંક એવું તે ઘીમાં ચડી ગયું છે તો ખાંડ નાખી દઈશું। એક હાથે ફોન પકડીને એક હાથે ખાંડ નાખી એટલે બહુ ફાવે નહીં, આવી રીતના શેકાઈ પછી એને આપણે મસ્ત એવું મિક્સ કરશું, અને પછી એમાં થોડુંક એવું દૂધ નાખી દેવાનું છે કે ખાંડ પણ ઓગળી જશે। જે આપણે જે શેષ નાખી છે નાળિયેર, તો અમારે લાઇટ વહી જાય એટલે લેમ્પ છે ને એના હાથે ઓટોમેટિક થઈ જાય છે। લાઇટ વહી ગઈ છે, આ મસ્ત એવું ટોપરું આપણું શેકાઈ જશે। તો હવે એમાં હું થોડુંક દૂધ નાખી દઈશ, દૂધ લેવા જાઉં છું। તો આપણે જો એમાં થોડુંક એવું દૂધ નાખી દઈશું, તો મસ્ત હવે એને દૂધ બળે ને ત્યાં સુધી એને આપણે મિક્સ કરવાનું છે। જો હવે આ દૂધ બળી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું। તો ચાલો હું દૂધ બળી જાય પછી પાછા મળીએ। તો જો દૂધ નાખ્યા પછી આવું થઈ ગયું છે, અને જે દૂધ હાવ બળી જશે મસ્ત એવું। તો જો આપણે થોડુંક એવું કાજુ બદામ નાખી દેવાનું છે, મસ્ત એવું ચોટવા માંડ્યું છે। તો ચાલો આપણે એને મિક્સ કરી દેવી। ઘી બધું બળી ગયું છે, ચાલો જો આ તૈયાર થઈ ગયું છે। આમાં મખાનાનો પાવડર પણ નખાય, પણ આપણે અત્યારે લાઇટ વહી ગઈ છે અને પાવડર કંઈ તૈયાર થશે ને એટલે કાજુ બદામ પાવડર, પછી આમાં એલચી જાયફળ જે ભાવે નાખીએ કંઈ। તો આપણે ટોપરા પાક બનીને થઈ ગયો છે મસ્ત એવો રેડી। તો ચાલો હમણાં હું થાળીમાં લઈ લો, આ લાઇટ વહી ગઈ છે એટલે થોડુંક કેવરાવે છે। તો આપણે જો થાળીમાં મસ્ત એવો પાથરી દીધો છે અને મસ્ત એવો થઈ ગયો છે આપણે ટોપરા પાક તૈયાર। તો હવે આના પીસ કરી નાખશું આપણે, થોડુંક ઠરવા દેવી પછી। તો ચાલો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો। વિડીયો ગમે તો લાઇક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ। તો જો આવી રીતના પીસ પાડી દીધા છે, અને એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો, નાના બાળકોને પણ ભાવશે। જે આપણે પ્રસાદીમાં શેષ વધી હોય નાળિયેર, અમથા કોઈ ખાય નહીં બાલગોપાલ, એટલે થોડુંક એવું ઘી ને દૂધ નાખીને મસ્ત એવું જો ઘડીકમાં તૈયાર થઈ જાય। સવારમાં ટિફિનમાં નાસ્તામાં પણ એક આપણે મીઠાઈ બની જાય સરસ મજાની, અને બાલગોપાલની મજા આવે। તો આ તું ચાવણમાનું શ્રીફળ લાવ્યા હતા તો પ્રસાદી હતી એટલે આપણે બનાવી નાખી થોડીક એવી મસ્ત એવી સ્વીટ। મોદક પણ આના બને, આપણે જે ગણપતિ દાદાને ધરે એ ઘણા કલર પણ નાખે, આપણે એવું કંઈ કર્યું નથી, નેચરલી બનાવ્યું છે। મસ્ત એવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। તો ચાલો, તો આજે છે 8મું નોરતું અને સાહેબ લાવે છે દીકુ માટે સાયકલ। આપણે જોઈ જો તમે મસ્ત મસ્ત સાયકલ લાવ્યા છે। તો સાહેબ આવી ગયા છે, લાવ્યા છે સાયકલ। વરસાદ તો બહુ, સાયકલ, હા સાયકલ લાવ્યો મદિકા માટે। ઓહો હો હો શોકલો, હાલો તાર પપ્પા આવી ગયા। જો ક્યાં છે તાર પપ્પા? હાલા 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 હાલા, જો જો અમારા એને દીદીને બહુ ઉતાવળ હોય ખોલવાની બધી। જો એ જોઈ લે ને દીદી, આમ જો તારે માટે સાયકલ કેમ ખોલે। વાવ સરપ્રાઈઝ। જો તમે સાયકલ લાવ્યા છે, આજે છે 8મું, પહેલાં જોઈજો એ 8મું નોરતું છે આજે, ને મારા દીકા માટે આવી ગઈ છે સાયકલ મસ્ત મસ્ત। જો સાહેબ પહેલાં જોવું પડે એમાં બટા। સાહેબ જો આવી ગયા છે, અને અહીંયા મારી માન્યા જો દીક સીટ તૂટલી છે, ખોલી નહીં હોય તાર પપ્પાએ કઈ। જો ને આ કઈ થોડું સારું કામ છે। ना शूटिंग कर रहा है, ये मेरी वाड़ी है
और मेरा भाई भी है, देखो। हाय भाई, स्माइली करो। ठीक है, कोई बात नहीं, तुम अब सो जाओ। फिर बट्टी बट्टी बट्टी, सेफ्टी है इसका नाम, चिप्टी। मेरा भाई जियान। देखो वहां पर मेरे मम्मी पापा। हाय पापा, हाय मेरे प्यारा पापा साही रात। मेरे मम्मी पापा है ओ मेरे साथ। ये मम्मी नहीं पापा, ओ मेरे साथ है, और मेरे साथ है। चुप 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 करके, चुप 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 करके।